દીકરી આ શબ્દ પડે ને એટલે એક બાપ કહે છે કે જો મારા બાપ જેવા કાકાની આબરૂ જાતી હોય ને તો એ આબરૂને હું કોઈ દિવસ જવા ના દઉં. આ દીકરીનો પ્રેમ છે. ઘણી બધી વાતો સાહિત્યમાં આપણે સાંભળી હશે ને ઘણી બધી વાતોને આપણે નિહાળી પણ છે, પરંતુ આજે એક વાર્તા દ્વારા હું તમને એક દીકરી અને પિતા વચ્ચેનો પ્રેમ સમજાવવા માંગુ છું. તો ચાલો જોઈએ દીકરી અને પિતા વચ્ચેનો સંબંધ શું છે અને એક દીકરી અને પિતા વચ્ચેનો જે નાતો છે કેટલો પ્રેમથી ભરેલો છે. તો આવો જાણીએ આજની સરસ મજાની વાર્તા. સાહિત્યમાં દીકરીને વિદાયને કરુણ મંગળ પ્રસંગ કહેવાય છે. કરુણ એટલે કારણ કે પિતાનું હૃદય કપાય છે અને મંગળ એટલે કારણ કે દીકરીના નવા સંસારની શરૂઆત કરે છે. ગામના પાદરે શરણાઈના સૂર રેલાઈ રહ્યા હતા. આખું જ ગામ મહેમાનોથી ઉભરાતું હતું, પણ ઘરના એક ખૂણે ઉભેલા હરજી બાપાની નજર સતત તેમની લાડકવાઈ દીકરી તુલસીને શોધી રહી હતી કે જે ઘરમાં કાલી ઘેલી ભાષામાં રમત કૂદતી તુલસી આજે લાલ ચટક પાનેતરમાં સજ્જ થઈને સાસરે જવા માટે તૈયાર હતી. બાપાને યાદ આવ્યું કે જ્યારે તુલસી નાની હતી ને ત્યારે જરાક અમથું વાગતું તો આખા ગામને માથે લેતી, અને આજે તેની આંખોમાં ગજબની ગંભીરતા હતી. બાપાને જોઈને તુલસીની આંખો ભરાઈ આવી. એને ખબર હતી કે એના ગયા પછી આ ઘરમાં સાવ સૂનું થઈ જવાનું છે. બાપાની લાકડી કોણ શોધશે? બાપાના ચશ્મા સાફ કરીને કોણ આપશે? જ્યારે વિદાયનો સમય આવ્યો ત્યારે આખું જ ગામ હિરકે ચડ્યું. ગાડું તૈયાર હતું. જ્યારે તુલસીએ બાપાના ચરણ સ્પર્શ કર્યા ત્યારે હરજી બાપાનો સંયમ તૂટી ગયો. જે પિતા ક્યારે કોઈની સામે ઝૂક્યો નહોતો એ આજે પોતાની દીકરીને વળગીને ધ્રુસકે રડી પડ્યો હતો. બાપુ મારું ધ્યાન રાખજો. તુલસીના શબ્દો હરજી બાપાના કાનમાં વર્ષો સુધી ગુંજવાના હતા. બાપાએ ધ્રુજતા હાથે દીકરીના માથે હાથ મૂક્યો અને ગદગદ કંઠે બોલ્યા કે બેટા,
તું તો પારકી થાપણ કહેવાય, પણ યાદ રાખજે કે આ ઘરના દરવાજા તારા માટે હંમેશા આપો. નમસ્કાર.